પરિવારની જ્યારે 4 ડાઇનિંગ ટેબલ પર ઘરના સભ્યો બેઠા હોય ત્યારે એ માહોલ કેવો રહેતો? ક્યારે એમ ઈચ્છા જતાઈ વિજયભાઈ કે ચલો આજે બધા મૂવી જોવા જઈએ? જમવાની વાત તો થઈ કે ભાઈ પ્રોટોકોલ છે. એમને ગમતું કોઈ મૂવી હોય જે વારે વારે જોતા હોય અને કહેતા હોય કે દીકરા આ મૂવી જોજો અને અંદર ઘણું બધું શીખવા જેવું છે, અથવા તો એમને ગમતું કોઈ ગીત અથવા તો એમને ગમતું કોઈ ભજન, એવી કોઈ વસ્તુ હોય જે આપ શેર કરવા માગતા હો તો? એમને જૂના ગીતોનો અને દેશભક્તિના ગીતોનો ખૂબ શોખ. અને ઘણા આપણે સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયા હશે કે દેશભક્તિના ગીતો ગાતા પણ ખરા. હા, તો બહુ સરસ. મેરા રંગ દે બસંતી ચોલા, આવો બચ્ચો તુમે દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી, એ દેશભક્તિના ગીતો. સંઘના ગીતોનો, સંઘમાં જ્યારે શાખાઓમાં ગીતો ગવાય એનો શોખ ગીતોનો. તો એમાં એટલે એ ગીતો દ્વારા એ કુટુંબના નાના છોકરાઓને અને જ્યાં પણ જાય ત્યારે બધાને એક જુસ્સો એક જન્મે દેશ પ્રેમનો, એક એમના કર્તવ્યનો. તો એ એમનો પ્રયાસ રહેતા. ડાઇનિંગ ટેબલ પર બેઠા હોઈએ ત્યારે પણ ઘણીવાર ગીતો ગાય. જૂના ગીતોનો એટલો શોખ, મમ્મી અને પપ્પા જૂના ગીતો બંને જણા એટલું સરસ ગાય. અને એમના કારણે આજે મને પણ, કારણ કે આમ જોવા જાવ તો હું બોર્ડર લાઈન છું, જેનઝી. 1996માં મારો જન્મ થયો છે, તો એટલા જૂના ગીતો મને હેમંત કુમાર, મોહમ્મદ રફી, કિશોર કુમાર, એમના જૂના ગીતો મને પણ આવડે છે અને હું એ ગાઈ શકું છું. તો બિકોઝ ઓફ હિમ, કારણ કે એમણે એ બતાવ્યું કે ભાઈ આ સારું મ્યુઝિક છે. અને અમારા આખા પરિવારમાં, ઇવન મારા વાઈફને પણ મ્યુઝિકનો શોખ છે, મારી બહેનને પણ મ્યુઝિકનો શોખ છે, ઇવન મારી દીકરીને પણ મ્યુઝિકનો શોખ છે. એ બિકોઝ ઓફ હિમ, કારણ કે એમણે એક પ્રેમ બધામાં જન્માવ્યો હોય.